જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે હવે આપણને ઘણા સારા સંકેતો ખાસ કરીને વૈશ્વિક બજારથી મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારો આપણને એક પોઝિટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા. જો ડાઓમાં એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર હતો, પરંતુ નાસ્ડેક 0.5% વધ્યો છે. S&P 500માં ઓલમોસ્ટ 0.5% જેટલો વધારો આપણે ખાસ વિટનેસ કરી રહ્યા છે, એટલે એક સારી તેજી આપણને ગઈકાલે ત્યાં તો જોવા મળી. ખાસ ફોકસમાં રહ્યા એનવીડિયા અને આલ્ફાબેટના શેર ગઈકાલે કે આંગળી બંનેના પરિણામો આવતા દેખાયા, અને બંનેના પરિણામો બાદ એક સારી તેજી આવતી જોવા મળી. એમાં ખાસ કરીને સૌથી પહેલાં આલ્ફાબેટની વાત કરી લઈએ તો આલ્ફાબેટે ગઈકાલે ગૂગલ જેમિની 3 તેમણે લોન્ચ કર્યું છે, અને આ લોન્ચ બાદ અને પરિણામ બાદ ગઈકાલે તમને 3% જેટલો આલ્ફાબેટનો શેર અહીંયાથી ખાસ કરીને વધતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની. પરંતુ બધાની વચ્ચે એનવીડિયાના પરિણામો પણ આવ્યા છે. ખરા સારા પરિણામો ગઈકાલે જોવા મળ્યા. Q3ના પરિણામો અનુમાનથી સારા રહ્યા. કંપનીની આવક, અર્નિંગ પર શેર આ બંને પણ અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા. EPS છે $1.30 પર આવી. ખાસ કરીને $1.25નું અનુમાન હતું, એની સામે $1.30 પર આવતી જોવા મળી છે, એટલે એક સારી બાબત કહી શકાય. અને ગઈકાલે એનવીડિયાના શેરમાં પરિણામ બાદ લગભગ 5%ની તેજી આપણને આવતી જોવા મળી. હવે જો ખાસ કરીને એનવીડિયાની પરિસ્થિતિ કઈ રીતે બદલાઈ છે એના પર નજર કરીએ તો Q4માં હજી કંપનીને અહીંયાથી વેચાણ વધવાની આશા છે. Q4ની વાત કરીએ આ નાણાકીય વર્ષની તો $65 બિલિયન રહેવાનું અનુમાન છે. આવક જે છે ખાસ કરીને જો તમે FY23ના Q4ની વાત કરશો તો અહીંયા આવક જે હતી એ માત્ર $6 બિલિયન હતી, એટલે કેટલી મલ્ટીફોલ્ડ અહીંયાથી ગ્રોથ આવતો જોવા મળ્યો છે. આ ઉપરાંત FY26ના માત્ર 9 મહિનાની વાત કરી લઈએ તો $77 બિલિયન અહીંયાથી નફો થતો જોવા મળ્યો છે. નફો ઇન્ટેલ AMDના કુલ વેચાણથી પણ ખાસ કરીને વધુ છે, અને FY26ના અંત સુધીમાં લગભગ હવે આ નફો જે છે $100 બિલિયન પર આપણને પહોંચતો જોવા મળી શકે છે, જે એક બહુ મોટી રકમ છે. આ ઉપરાંત ફેડ મિનિટ્સની અંદર પણ આપણને ગઈકાલે આવતી દેખાય, જેની અંદર વ્યાજદર કાપોમાં જે અધિકારીઓનો મત હતો તેના વિશે ખાસ કરીને આપણને ખબર પડી. 19માંથી 12 અધિકારીઓ વ્યાજદર કાપ માટેનું સમર્થન આપ્યું હતું. બીજી તરફ મોટાભાગના અધિકારીઓ દરોમાં કાપ ઈચ્છે છે, પરંતુ અમુક ડિસેમ્બરના કાપના પક્ષમાં નથી, એવું ખાસ કરીને આપણને ફેડ મિનિટ્સ પરથી જાણવા મળ્યું છે. બીજી તરફ તમને જાપાન પરથી પણ એક અપડેટ આવતી જોવા મળી છે, જ્યાં આજે તમને એક તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. નવા પ્રધાનમંત્રી બન્યા છે સાને તાકાઈચી, અને દેશની નાણાકીય સ્થિતિ વધુ ખરાબ હોવાની આશંકા છે, અને ચૂંટણી બાદ ખાસ કરીને નિક્કેએ મજબૂતી ગુમાવી છે, પરંતુ આજના દિવસે તમને અહીંયા એક સારી તેજી જોવા મળી રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ જુઓ આજના દિવસે હવે આપણે નિક્કેઈની તો વાત કરી કે જ્યાં આગળ એક સારી તેજી આપણને જોવા મળી રહી છે. 3% 4% તેજી હતી, થોડોક પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પરંતુ આ સિવાય પણ તમામ એશિયાના બજારો આજે આપણને પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે. જો તાઇવાન 2% ઉપર છે, કોરિયામાં લગભગ સારી તેજી છે, શાંઘાઈ સ્ટ્રેટ ટાઈમ્સની અંદર તેજી છે, હેંગસેંગમાં પણ એક લીલા નિશાનમાં કારોબાર હતો. થોડી વાર પહેલાં જ આપણને અહીંયા પણ થોડુંક દબાણ આવતું દેખાયું છે. પરંતુ આ બધાની વચ્ચે આજના દિવસે આપણે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર આવીએ તો ગઈકાલે આપણને ખૂબ સારું ક્લોઝિંગ ખાસ કરીને કેશના લેવલ પર મળતું જોવા મળ્યું હતું. 26,071 પર ફ્યુચર્સ બંધ થયા. 137.35ના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે 60 પોઈન્ટનો ઉછાળો તો આવે છે. હવે જો ખાસ મહત્વનું રહેશે કે 26,100ને આજના દિવસમાં આપણે પાર કરીએ છીએ ડિસાઇસિવલી, તો પછી આપણને કદાચ નવા ઓલ ટાઈમ હાઈ તરફની પણ એક દોડ આવતી જોવા મળી શકે છે, એટલે સંકેતો આજના દિવસે સારા છે. ચારની આપણે તો એક પોઝિટિવ સેટઅપ સાથે શરૂઆત થઈ શકે છે. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. પરંતુ આજના